મહત્વના સમાચાર કચ્છથી, જ્યાં કચ્છ જિલ્લાના 3 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। લખપત, ભુજ બાદ હવે અબડાસા પંથકમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ભારે ઉકળાટની વચ્ચે સાંજ થતાની સાથે જ હાલ મુશળધાર વરસાદની શરૂઆત થઈ। મુશળધાર વરસાદથી વિઝિબિલિટીમાં ઘટાડો પણ થયો છે અને તેને લઈ વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની પણ ફરજ પડી છે। મુશળધાર વરસાદ હાલ તો વરસી રહ્યો છે। કચ્છ જિલ્લાના 3 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। લખપત, ભુજ બાદ હવે અબડાસા પંથકમાં પણ મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે। જોકે બપોરે ઉકળાટ હતો અને સાંજ પડતાની સાથે જ હવે મુશળધાર વરસાદ શરૂ થયો છે, ત્યારે વિઝિબિલિટીમાં પણ હાલ ઘટાડો જોવા મળ્યો। મહત્વના સમાચાર કચ્છથી, જ્યાં કચ્છ જિલ્લાના 3 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। લખપત, ભુજ બાદ હવે અબડાસા પંથકમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે।